ઓમ ગંધદ્વારામ દુરાધર્ષામ નિત્યપુષ્ટામ કરીષણીમ ઈશ્વરીમ સર્વભૂતાનામ ત્વામિહોપહવયે શ્રિયમ નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. મંત્ર લેખન, મંત્રની શક્તિનું આરાધન અને મંત્રને આત્મસાત કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ કોઈ માર્ગ હોય તો એ છે મંત્રને સુયોગ્ય રીતે લખવું. અને એ લેખન દ્વારા આપણે ઈશ્વરના નજીક જઈ શકીએ છીએ. પણ દેવાધીનમ જગત સર્વ મંત્રાધીનશ્ચ દેવતાઃ. શું મંત્ર લેખન એટલું બધું યોગ્ય છે અને એની જરૂરિયાત પણ છે? 100% જરૂરી છે. અને આ સુક્તિ ઉક્તિ સુભાષિત આ સ્પષ્ટ રૂપે કહે છે દેવાધીનમ જગત સર્વ, 14 બ્રહ્માંડ દેવોને આધીન છે. મંત્રાધીનશ્ચ દેવતાઃ, તે તમામ દેવો મંત્રોને આધીન છે. પુરાવો ક્યાં મળે છે? જ્યારે દૈત્યો તપશ્ચર્યા કરવા માટે બેસતા અને જે મંત્રનું આરાધન લેતા, તો શું ઈશ્વરને ખબર નહીં હોય કે આ શક્તિ પ્રાપ્ત કર્યા પછી એ ખોટો જ માર્ગ લેવાનો છે? પણ છતાંય એને વરદાન આપવું પડતું. એના પાછળનું કારણ એ હતું કે એને મંત્રનું આરાધન કર્યું છે, મંત્રનો સહારો લીધો છે. અને એટલા માટે મંત્રાધીનશ્ચ દેવતા, દેવો મંત્રોથી બંધાયેલા છે. અને એટલા માટે મંત્રને સુયોગ્ય રીતે જો ઉપયોગ કરવામાં આવે તો એ સૌથી મોટી શક્તિ બની શકે એમ છે. પણ જો મંત્રનું આરાધન સુયોગ્ય રીતે ના કરી શકાય તો એ શક્તિ આપણને નુકસાન કરવાવાળી બની શકે છે. ખાસ કરીને જ્યારે ગુરુના સાનિધ્ય વિના બીજ મંત્રોનું તમે આરાધન કરતા હો ત્યારે ખાસ ધ્યાન આપવું જોઈએ છે. તો કહેવાનો અર્થ એ છે કે આપણે ઘણા બધા મંત્રોનું આરાધન લેતા હોય છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ગાયત્રી મંત્ર છે, અથવા અન્ય દેવોના આપણે મંત્ર લેખન કરતા હોઈએ છીએ. જેમ વિદ્યાના 4 પાયા છે એમ મંત્ર લેખનના પણ 4 પાયા છે. સૌથી પહેલા શ્રવણ, બીજા નંબરમાં આવે છે લેખન, ત્રીજા નંબરમાં આવે છે વાંચન અને ચોથા નંબરમાં આવે છે બોલવું. તો આ 4 પાયા ઉપર જ્યારે તમે કામ કરી રહ્યા છો એક સાથે, ત્યારે એ મંત્ર ઉપર તમારું ફોકસ સૌથી વધારે થઈ જાય છે. અને એટલા માટે જ લેખન કાર્ય કરતી વખતે મનમાં અથવા થોડાક ઊંચા સ્વરમાં બોલવું જોઈએ. એ બોલવાથી એ શ્રવણ પણ થવાનું હોવાના કારણે થઈને શ્રવણમાં પણ આવશે, વાંચન થઈ રહ્યું છે એટલે દ્રષ્ટિમાં પણ આવશે, લેખન થઈ રહ્યું છે એટલે પણ દ્રષ્ટિમાં પ્રબળતા સાથે બેસશે, અને મનન પણ થઈ રહ્યું છે એટલે કે વાંચન પણ થઈ રહ્યું છે, લેખન પણ થઈ રહ્યું છે, મનન પણ થઈ રહ્યું છે, શ્રવણ પણ થઈ રહ્યું છે, અને સાથે બોલવાની ક્રિયાથી એને આત્મસાત પણ તમે કરી રહ્યા છો. તો આ 4 પાયાથી જ્યારે મંત્ર લખાતો હોય છે ત્યારે એ મંત્ર ચોક્કસ લાભ આપનાર બની રહે છે. પણ એ મંત્રો લખવા પાછળ કેટલાક નિયમો ખૂબ જરૂરી છે. જો એ નિયમો સાથે તમે બેસો છો તો એનો લાભ ખૂબ જ ઝડપી મળી જાય છે. આપણે ભૂલ શું કરીએ છીએ? આપણે ઘણી બધી પુસ્તકો લઈને એ મંત્ર લખવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ આપણું ધ્યાન ક્યાંક છોકરાઓમાં છે, ક્યાંક સમાજની વૃત્તિમાં છે, ક્યાંક મોબાઈલમાં છે, ક્યાંક અન્ય વ્યવસ્થાઓમાં છે. તો એ મંત્રોની ઉર્જા જે તમે તમારા શરીર માટે, મન માટે અથવા આગળની ગતિ માટે લઈ રહ્યા છો એમાં ક્યાંક વિક્ષેપ જોવા મળે છે. અને એટલા માટે થઈને કેટલાક નિયમો દ્વારા જો મંત્ર લેખન કરવામાં આવે તો એ 100% લાભાન્વિત કરે છે અને કરે જ છે. એમાં સૌથી પહેલો નિયમ છે એક આસન, એક સમય, એક ક્રિયા, એક લેખની અને એક પદ્ધતિ. આ 5 ક્રાઇટેરિયા ખૂબ જ મહત્વના બની જાય છે. આપણે સમયને સાધવો જોઈએ, મંત્રને સાધવો જોઈએ, લેખન પદ્ધતિને સાધવી જોઈએ, સંખ્યાને પણ સાધવી જોઈએ. જેટલી સંખ્યા તમે નક્કી કરી છે, ચાહે એ 10 હોય, 100 હોય, 108 હોય કે 1000 હોય કે 10,000 હોય, એ નક્કી કરેલી સંખ્યા દરરોજ સાતત્યપૂર્ણ રીતે લખાવવી જ જોઈએ. એટલે કે પ્રાતઃકાલનો સમય તમે નક્કી કરો છો તો પણ વાંધો નથી, સાંજે સાયં સંધ્યા સમયનો સમય તમે નક્કી કરો છો તો પણ વાંધો નથી, અને સુયોગ્ય સમય જો બપોરનો મધ્યાહન કાળનો તમને અનુકૂળ રહેતો હોય અને એ સમયે તમે જો લેખન કાર્ય કરવા માંગતા હો તો પણ વાંધો નથી. પણ એ સમય એક રાખવો જરૂરી છે. એમાં જો સમય તમારો સધાય છે, તમારું આસન સિદ્ધ જોડે થતું જાય છે, તમારા એ પ્રમાણેના વસ્ત્રો છે કે જેના થકી તમે જે તે દેવનું આરાધન કરી રહ્યા છો તો એ તમને લાભાન્વિત કરી શકે છે, જે તમારી ક્રિયા છે
કે જમણા હાથે દેવના મારે ઘીનો દીવો રાખવાનો છે, આ પ્રમાણેની મારી યાચના છે, મારે શરીર સૌષ્ઠવ વધારવું છે, મનની ઉર્જા વધારવી છે, ધન ધાન્ય અને સમૃદ્ધિ જોઈએ છે, અથવા જે જે તમારી મનની અભિલાષા છે તે પ્રમાણે તમારે એ આસનના આગળ એ બાજોટ ઉપર રાખેલા દેવને તત્વ સમજીને પૂજિત કરવાના છે. અને એટલા માટે ક્રિયા પણ એક હોવી જોઈએ. સમય, ક્રિયા, જપ, મંત્ર સંખ્યા અને એ કરવા પાછળનું સાતત્યપૂર્ણ વ્યવસ્થા, આ બધું એક હોય તો સૌથી વધારે આપણને લાભ કરતો હોય છે. તો આ પહેલો નિયમ છે અને સૌથી શ્રેષ્ઠ નિયમ છે. આ નિયમ કરવાથી ફાયદો શું થશે? અજપા જપ સુધી તમે પહોંચી જશો અને પછી એ મંત્ર વારે વારે શરીરના રોમે રોમમાં વ્યાપ્ત થવા લાગશે અને પછી એ તમને ખરા અર્થમાં સિદ્ધિ આપનારું અને સુયોગ્યતા પ્રદાન કરનારું અને તમારી મનની ઈચ્છા પૂર્ણ કરનારો બની જશે. અને એટલા માટે માની લો કે ભગવાન વિષ્ણુ નારાયણની આરાધના કરવા માટે આપણે બેઠા છીએ, ગાયત્રી મંત્ર જપ લેખન કરવા માટે બેઠા છીએ, અથવા બગલામુખી યંત્રની સાધના કરવા માટે બેઠા છીએ, તો તમારું જે વસ્ત્ર છે એ પીળા કલરનું હોવું જોઈએ. સામે જે આસન છે એ પણ પીળા કલરનું જ હોવું જોઈએ. અને એ રીતે જો મા જગદંબાની આરાધના તમે કરવા માટે નવરાત્રિ જેવો સમય છે ને એવા તમે બેઠા છો, તો સામેની જે બાજોટ ઉપર જે પીઠિકા બનાવવાના છો એ પીઠિકામાં લાલ વસ્ત્ર હોવું જોઈએ અને તમારા શરીર પર પણ એ લાલ વસ્ત્ર રાખીને જ તમારે લેખન કાર્ય શરૂ કરવું જોઈએ. જો ભગવાન સાંબ સદા શિવનો મંત્ર લખવા માટે બેઠા છો અથવા એ મંત્ર લેખન દ્વારા આરાધના કરવા માટે બેઠા છો, તો સફેદ વસ્ત્ર અથવા કેસરી વસ્ત્ર તમે ધારણ કરીને બેસો તે વધારે સારું છે. સૂર્યનારાયણની પ્રબળતા પ્રાપ્ત કરવી છે અને સૂર્યનારાયણનું આરાધન કરવા માટે તમે તત્પરતા દાખવી રહ્યા છો, તો સામેની બાજુમાં જે બાજોટ પાત્રો છો એ પણ લાલ અથવા કેસરી રંગનો હોવો જોઈએ અને તમારા શરીર પર પણ એ લાલ, કેસરી અથવા સોનેરી રંગનું વસ્ત્ર હોવું જોઈએ. ત્યાંથી આગળ જ્યારે ચંદ્ર મહારાજની આરાધના કરવા માટે આપણે બેઠા છીએ ત્યારે શ્વેત રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ. મંગળદેવની આરાધના કરવા માટે બેઠા હો તો બીજાક્ષર સાથે લાલ રંગને જ વ્યાપ્ત કરવો જોઈએ, કેમ કે મંગળ ગ્રહ સંપૂર્ણ લાલ રંગના છે. બુધ મહારાજની જ્યારે યાચના કરવા માટે બેઠા છો, બુધ આપણને કુંડલીના દોષ પ્રમાણે અડચણ પૂરું પાડી રહ્યા છે, તો એ સમયે લીલા રંગનું સ્થાપન અને લીલા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ. જ્યારે ગુરુ મહારાજની આરાધના કરીએ છીએ ત્યારે પીળા રંગના વસ્ત્રો, પીળા રંગનું સ્થાપન અને પીળા રંગનું આસન એ પ્રમાણે લઈને બેસવાથી આપણને એ લાભકારી બની રહેતા હોય છે. એક વચ્ચે ધ્યાન રાખવાની વસ્તુ એ છે કે જ્યારે તમે મંત્ર જપ લેખન કરી રહ્યા છો ત્યારે તમારા આગળ જે કોઈ પણ બાજોટનો આધાર લઈ રહ્યા છો, તે બાજોટના આધારથી જો તમે નીચે નથી બેસી શકતા તો ઉચ્ચ આસન પર બેસીને પણ બાજોટનો ટેકો રાખીને કે પાટલાનો ટેકો રાખીને જ એ લેખન કરવું જોઈએ. આપણે એની જગ્યાએ કામ ચલાઉ વ્યવસ્થા કરવા માટે થઈને અન્ય વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, એ ખોટું છે. ઘણી વખત તો એવું જોવા મળે છે કે ઘરમાં જે પદાર્થ મળ્યો છે એને તમે આસન તરીકે લઈ લો છો અને એ પદાર્થની સાથે જે કોઈ પણ વસ્તુ તમને ઉપલબ્ધ થઈ જાય છે એના ઉપર તમે લેખન કરવા લાગો છો. હા, એ નિયમ સાચો છે કે ખેતરમાં સીધો દાણો નાખીએ કે ઊંધો દાણો નાખીએ એ પ્રગટ થાય જ છે, પણ એ નિયમનો જો લાભ લેવો છે, એ મંત્રનો જો લાભ લેવો છે, એ શક્તિને અનુભૂત કરવી છે, તો એ નિયમો સાથે કરવું ખૂબ જરૂરી છે. જેમ શ્વાસ લેવા માટે પાણીમાં જો આપણે ડૂબકી લગાવીએ છીએ તો આપણી શરીરની રચના એ પાણીના અંદર શ્વાસ લેવા માટે નથી બનેલી. એ ક્રિયા કરવા માટે જે ચોક્કસ નિયમો છે એ નિયમોનું પાલન કરવું જરૂરી છે. અને માછલીની જો અવસ્થા જોવા જઈએ તો એ બહાર સીધી હવામાં શ્વાસ લેવા માટે એનું શરીર નથી બનેલું. એટલા માટે થઈને જેમ કુદરતી નિયમ બનાવ્યા છે એમ ધર્મના પણ નિયમોને પાલિત કરવા જરૂરી છે. શુક્ર મહારાજની જો આરાધના કરતા હોઈએ તો શ્વેત રંગનું જ વસ્ત્ર લેવાનું છે, પણ એ રેશમી જેવું હોવું છે અને પછી એ ધારણ કરીને તમારે આરાધના કરવી જોઈએ. ભગવાન શનિ મહારાજની જો આરાધના આપણે કરી રહ્યા છીએ તો એવા સમયે શ્યામ રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ. સામેના જે બાજોટ ઉપર તમે જે સ્થાપન કરો છો એમાં પણ એ શ્યામ રંગનું જ આસન બિછાવવું જોઈએ. આમ જ્યારે મંત્ર લેખન કરવા માટે જઈ રહ્યા છો તો ધ્યાન એ રાખવાનું છે કે તમારું ફોકસ એ મંત્ર લખવામાં, એ મંત્ર વાંચવામાં, એ મંત્ર સાંભળવામાં અને એ મંત્ર લેખન કરવામાં સંપૂર્ણપણે રહે. આમ કરવાથી એ મંત્ર સિદ્ધિ આપનાર બની રહેશે. આશા કરું છું કે જે દેવની તમે આરાધના કરી રહ્યા છો
ચાહે ગણેશજીની આરાધના કરતા હોય તો લાલ વસ્ત્ર બિછાવીને તમે ભગવાનનું સાધનભૂતા ઈશ્વરાને પ્રાપ્ત કરવાનો સંકલ્પ લીધો હોય તો એ રીતે પણ તમને એ લાભાન્વિત કરે છે અને કરે જ છે. અને સદૈવ આ તમામ દેવ તત્વો આપણને લાભ આપવા માટે જ તત્પર હોય છે. બસ એના અંદરની જે ક્રિયા છે એ ક્રિયાના અંદરની જે સાતત્યતા છે એ આપણે છોડવી ના જોઈએ. નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ. દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતની આ યાત્રા તનની નહીં પણ મનની યાત્રા છે. કારણ કે આપણું મન જો ઈશ્વર સુધી પહોંચે તો ભાવ પાર થઈ જાય. આજની આ યાત્રા થકી ભક્તિની કેડીએ એક ઓર ડગલું વધી આપણે ઈશ્વરની સમીપ પહોંચ્યા એ જ આશા સાથે હવે કરીએ સમાપન. આવતીકાલે ફરી મળીશું અને આસ્થાના સથવારે આગળ વધીશું તપોભૂમિ ગુજરાતની આ યાત્રામાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.